ચૂલા પર સાચવીને કરવા મૂક્યો છે મેં તો પાછલી ઉંમરનો વઘાર, આંખોની નીચેના કુંડાળે શોભે છે. સુરતના મજુરા ગેટ ખાતે આવેલ શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક અનાવિલ સંગઠન સુરત શહેર દ્વારા મોજ આનંદ મસ્તી ગુજરાતી એટલે કે ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં દિગ્ગજ ગુજરાતી કવિ અંકિત ત્રિવેદી હાજર રહ્યા હતા. સુરતના મજુરા ગેટ ખાતે આવેલ દયાળજી આશ્રમ ખાતે વયસ્ક અનાવિલ સંગઠન સુરત શહેર અને શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ પ્રેરિત મોજ આનંદ મસ્તી અને ગુજરાતી એટલે કે ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરાયું. સોમવારે બપોરે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદથી ખાસ દિગ્ગજ ગુજરાતી કવિ, લેખક, હાસ્ય લેખક અને વિવેચક અંકિત ત્રિવેદી હાજર રહ્યા હતા, જેઓને સાંભળવા મોટી સંખ્યામાં સુરતીઓ હાજર રહ્યા હતા. એ તમે સમજો. અને ફોટો એક એવી અવસ્થા છે જ્યારે તમે સમૂહ તસવીર લો છો ત્યારે એ લેતી વખતે 1 કે 2 સેકન્ડ જ થતી હોય છે, પણ એ 1-2 સેકન્ડ માટે 10-12 મિનિટનો સમય આપવો પડતો હોય છે. કારણ કે કોક સરખું હોય, કોક આડું હોય, કોક અવળું હોય, પણ એક સાથે આટલા બધા લોકો આટલી સરસ રીતે ઊભા હોય, એમનો જન્મદિવસ ઉજવાતો હોય, આ બહુ અગત્યની બાબત છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સંસ્થાને નામ હોવી જોઈએ. મને ગુજરાતી ગમે છે. આ એક શહેર એવું છે કે જ્યાં સવાર સમજૂની, બપોર બોસની અને સાંજ શોખીનની હોય છે. મેં શોખીન કીધું, એમાં તમે શું સમજ્યા એ મને ખબર ના પડી, તો હું જે અર્થમાં બોલ્યો છું એ જ અર્થમાં તમે સમજજો.